ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ. આજે આપણે 11 કેમિસ્ટ્રી ચેપ્ટર નંબર 5 લેક્ચર નંબર 5 ઉપર જવાના છે અને એમાં આપણે વાયુના નિયમોમાં આપણે બીજો નિયમ જોવાનો છે. બીજો નિયમ જે છે એ ચાર્લ્સનો નિયમ છે. બીજો નિયમ જે છે એ શું છે? ચાર્લ્સનો નિયમ છે. હવે ચાર્લ્સના નિયમ ઉપર આપણે આવીએ તો ચાર્લ્સ અને ગેલિલિયો આ બંને જે વૈજ્ઞાનિકો હતા એ બંને વૈજ્ઞાનિકોએ ગરમ બલૂન તમને ખબર હશે મારા પ્રમાણે રણબીર કપૂર એની એક થમ્સઅપની એડ આવતી છે. એ થમ્સઅપની એડમાં જે છે પેલું પિરામિડ હોય છે અને પિરામિડની નજીક જે છે પેલો બલૂનમાં બેસેલો હોય, બરાબર. ઇવન એ બલૂનમાં પહોંચી બી જાય છે. તો બલૂન જે છે, હોટ બલૂન જે છે, એટલે ગરમ બલૂન જે છે કેવો હોય ખબર? તો નીચે જે છે શું હોય? ગરમ વાયુ. નીચે ગરમ વાયુ જે છે એ ગરમ વાયુ કેમાં? બલૂનમાં જતો હોય અને ગરમ વાયુ બલૂનમાં જવાની સાથે સાથે એ વાયુ એ જે બલૂન જે છે ધીમે ધીમે ક્યાં જાય છે? ઉપર જાય છે. ધીમે ધીમે ક્યાં જાય છે? ઉપર જાય છે. તો એ જે ગરમ બલૂન છે એ ગરમ બલૂનમાં ચાર્લ્સ અને ગેલિલિયો કે બનાવવા માટે છે એણે ઘણા બધા પ્રયોગો કર્યા. એમના ઘણા બધા પ્રયોગો કર્યા અને ઘણા બધા પ્રયોગોને આધારે એ લોકો કોઈ ચોક્કસ તારણ પર પહોંચ્યા. હવે ચોક્કસ તારણ શું છે એ મેં તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું. જો ચાર્લ્સ અને ગેલિલિયો કે સ્વતંત્ર રીતે ગરમ બલૂન ટેકનોલોજીમાં સુધારો કરીને ઘણા બધા પ્રયોગો કર્યા. તો ગરમ બલૂન ટેકનોલોજીનો ઉપયોગ કરીને એમાં ઘણા બધા એણે સુધારા કર્યા છે. હવે સુધારામાં એવું દર્શાવ્યું કે નિશ્ચિત દળ માટે અચળ દબાણે વાયુનું કદ તાપમાનના વધારા સાથે વધે છે. એટલે કે જો વાયુનું દળ નિશ્ચિત રાખવામાં આવે અને દબાણ નિશ્ચિત રાખવામાં આવે તો વાયુનું કદ તેના તાપમાનના વધારા સાથે શું થાય છે? વધે છે. એટલે તાપમાન વધશે તો કદ શું થાય? વધે. અને તાપમાન ઘટે, ધ્યાન રાખજો, તાપમાન ઘટે તો વાયુનું કદ બી શું થાય છે? ઘટે છે. તો એવું લખેલું છે કે તાપમાનના વધારા સાથે વધે છે અને ઠંડો પાડતા શું થાય છે? ઘટે છે. તો એનો મતલબ વાયુનું કદ તાપમાનના કયા પ્રમાણમાં મળશે? સમપ્રમાણમાં મળે. કેમ કે તાપમાન વધે તો કદ બી વધે છે, તાપમાન ઘટે તો કદ બી શું થાય છે? ઘટે છે. તો આપણે એવું કહી શકીએ કે વાયુનું કદ તાપમાનના શું હશે? સમપ્રમાણમાં હશે. આ વસ્તુ તમે જોઈ બી શકો. દાખલા તરીકે એમ સમજી લો કે આપણે ઉનાળામાં આપણે સાયકલ ચલાવીએ તો ઘણી વખત સાયકલના ટાયર ફાટી જાય. એનું રીઝન શું? તો જ્યારે એ ગરમ રોડ ઉપરથી સાયકલ પસાર થશે ત્યારે અંદરના વાયુઓ ઉર્જા મેળવશે એટલે કે તાપમાનમાં વધારો કરશે. એટલે કે ટ્યુબના અંદર જેટલા બી વાયુ છે એનું તાપમાન વધશે. એટલે ટ્યુબનું વિસ્તરણ થશે. કેમ કે એનું કદ વધશે અને કદ એટલું વધી જાય કે કોઈક સમયે તમારું ટ્યુબ જે છે ફાટી જવાનો પણ સંભવ રહે. તો આપણે એવું કહી શકીએ કે તાપમાન વધવાની સાથે ટ્યુબનું કદ બી શું થયું? વધ્યું. તો તાપમાન ઘટે તો ટ્યુબનું કદ બી શું થશે? ઘટશે. એટલે કે વાયુનું કદ બી શું થશે? ઘટશે. તો આપણે એવું કહી શકીએ કે તાપમાન કદના શું છે? સમપ્રમાણમાં છે. તેમણે ઘણા બધા પ્રયોગો કરીને નોંધ્યું કે, ધ્યાન રાખજો, અને ઘણા બધા પ્રયોગો કરીને નોંધ્યું કે તાપમાનના પ્રત્યેક એક અંશનો એટલે કે તાપમાનમાં આપણે એક અંશનો શું કરીએ? વધારો કરીએ તો કદ 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને રહેલા મૂળ કદના 1/273 જેટલો વધારો દર્શાવે છે. હવે એણે જે પ્રયોગો કર્યો છે એ પ્રયોગના આધારે એણે એવું કીધું કે જો મેં તાપમાનમાં 1 ડિગ્રી સેલ્સિયસનો વધારો કરું તો એનું જે મૂળ કદ જે છે ને એ મૂળ કદમાં 1/273 જેટલો બરાબર શું થાય છે? તો મૂળ કદમાં આટલો વધારો થાય છે. આટલો વધારો થાય એટલે પહેલા જેટલો તો હતો જ, બરાબર, પણ વધારો કેટલો થશે? 20/273 જેટલો શું થશે? વધારો થશે. આવું એણે પ્રયોગો કરીને મેળવ્યો છે. તો જરા મગજમાં ધ્યાન રાખજો કે તાપમાનમાં 1 ડિગ્રી સેલ્સિયસ જેટલો વધારો કરો તો કદમાં કેટલો વધારો થશે? તો એનું મૂળ કદ જેટલું બી છે એના કરતા બરાબર 20/273 જેટલો શું થશે? વધશે. દાખલા તરીકે સમજો 1 ડિગ્રી સેલ્સિયસ, બરાબર, 1 ડિગ્રી સેલ્સિયસ કેટલો વધે? તો 20/273 જેટલો 273.15 જેટલો વધે છે.
એમ સમજી લો કે t ડિગ્રી સેલ્સિયસ કરું તો કેટલો વધશે? તો મેં કહી શકીશ v0 * t ભાગ્યા 273.15 જેટલો વધશે. તો 1 ડિગ્રીએ v0 ભાગ્યા 273.15 તો t ડિગ્રી સેલ્સિયસ એ કેટલો? v0t ભાગ્યા 273.15 થશે. પરિણામે આપણે એવું કહી શકીએ કે t ડિગ્રી સેલ્સિયસ તાપમાને કદ કેટલું હશે? તો t ડિગ્રી સેલ્સિયસ તાપમાને એનું મૂળ કદ તો હશે, એટલે એનું મૂળ કદ તો v0 તો ખરો જ, પણ એ સિવાય કેટલો વધારો હશે? એ સિવાય કેટલો વધારો હશે? તો v0 * t ભાગ્યા 273.15. તમારા પ્રમાણે આ કદમાં થયેલો વધારો ખબર પડશે. જો 1 ડિગ્રી સેલ્સિયસ નો વધારો થાય તો v0 ભાગ્યા 273.15 નો વધારો થાય. તો t ડિગ્રી સેલ્સિયસ હશે તો કેટલો વધારો? તો v0 * t ભાગ્યા 273.15 નો શું થશે? વધારો થશે. ઓકે, ચાલો તો એના કદમાં જે છે આટલો વધારો થયો. હવે t ડિગ્રી સેલ્સિયસ આટલો કદનો વધારો થાય તો આ સમીકરણમાંથી મેં v0 કોમન કરી નાખ્યું, એટલે કે v0 અચળ છે એટલે કોમન કરીને બહાર કરી નાખ્યું. તો અહીંયાથી v0 કોમન નીકળશે તો અહીંયા 1 રહી જશે, વત્તા અહીંયા શું આવશે? t ના છેદમાં 273.15 એટલે 1 વત્તા t ના છેદમાં 273.15 થશે. લસા જો લઈએ તો 273.15 વત્તા t ભાગ્યા 273.15 થશે, એટલે 273.15 વત્તા t ના છેદમાં કેટલા આવશે? 273.15 આવશે. તો vt બરાબર થઈ ગયું v0 273.15 વત્તા t ભાગ્યા કેટલા આવશે? 273.15 આવશે. હવે જરા સમજો, તમને જો ડિગ્રી સેલ્સિયસ અને કેલ્વિન વચ્ચેનો જો સંબંધ ખબર હોય તો કેલ્વિન બરાબર t વત્તા 273 છે. કેલ્વિન બરાબર શું છે? t વત્તા 273 છે. આવું આપણે ચેપ્ટર નંબર 1 માં જોયું. તાપમાન બરાબર ટોપિક હતો, તેમાં ડિગ્રી સેલ્સિયસ અને તાપમાન વચ્ચેનો સંબંધ આપણે જોયો, જેમાં ડિગ્રી સેલ્સિયસ અને કેલ્વિન માટે આપણે એવું કહી શકીએ કે ડિગ્રી સેલ્સિયસ વત્તા 273 કરો તો તમને શું મળે? કેલ્વિન મળે. તો t વત્તા 273.15 કરો તો મને શું મળશે? કેલ્વિન મળશે. તો એ કેલ્વિન એટલે કે મારું અહીંયા t તાપમાને એનું તાપમાન થઈ જશે, અને 273.15 એનો મતલબ 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાન થશે. કેમ ખબર? કેમ ખબર? જો તાપમાનને જો આપણે 0 ડિગ્રી સેલ્સિયસ લઈએ, તાપમાનને આપણે કેટલો લઈએ? 0 ડિગ્રી સેલ્સિયસ લઈએ તો 0 વત્તા 273 0 વત્તા કેટલા આવશે? 273.15 કેટલા થશે? 273.15. તો 273.15 જે છે એ 0 ડિગ્રી સેલ્સિયસ નું તાપમાન છે, અને t વત્તા 273.15 એ t ડિગ્રી સેલ્સિયસ નું તાપમાન છે. પરિણામે અહીંયા આપણે જે v0 કહીએ છીએ ને એ જે તે વાયુનું 0 ડિગ્રી સેલ્સિયસ કદ છે, અને જે આપણે vt કહીએ છીએ ને એ t ડિગ્રી સેલ્સિયસ એનું શું છે? કદ છે. પરિણામે 273.15 વત્તા t છે એને આપણે કેપિટલ T લખી દઈએ, કેમ કે t ડિગ્રી સેલ્સિયસ તાપમાનનું તાપમાન છે જે કેલ્વિનમાં છે, અને 273.15 જે છે એને આપણે T0 લખીએ, જે 0 ડિગ્રી સેલ્સિયસ આપણું તાપમાન દર્શાવે છે, પણ એ કેમાં દર્શાવશે? કેલ્વિનમાં. એ કેમાં દર્શાવશે? કેલ્વિનમાં. તો આ તમારું કેલ્વિનમાં તાપમાન છે. હવે આટલું જો ખબર પડે તો v0 જે ગુણાયેલો છે એને સામેની સંખ્યાના છેદમાં લઈ લો તો vt ભાગ્યા v0 ઇક્વલ ટુ t ભાગ્યા શું આવશે? t0. તો આના પરથી આપણે એવું કહી શકીએ કે કદ તાપમાનના કયા પ્રમાણમાં છે? તો કદ તાપમાનના સમપ્રમાણમાં થશે, અથવા તો v ભાગ્યા t એટલે આપણે અહીંયા એવું પણ લખી શકીએ, અહીંયા આપણે એવું બી લખી શકીએ આના પરથી vt by v0 equal to t ભાગ્યા t0 છે, એટલે આના પરથી આપણે ડાયરેક્ટ લખી શકીએ કે v ચલે છે શું આવશે? t આવશે. ચલેલું ચિહ્ન દૂર કરીએ તો આપણે k મૂકવા પડે, તો v બરાબર શું આવશે? kt આવશે. v બરાબર શું આવશે? kt આવશે. અને આના પરથી આપણે કહી શકીએ કે આ ઉપરોક્ત સમીકરણ જે છે એ ચાર્લ્સના નિયમનું ગાણિતીય સમીકરણ છે. ગાણિતીય સમીકરણ બરાબર એનું દર્શાવે છે. આના પરથી આનો નિયમ શું બની શકે? તો જરા ધ્યાન રાખજો, v kt છે ને તો એમાં અચળ શું છે? તો p અને n અહીંયા શું મળે છે? અચળ મળે છે. દબાણ અને વાયુનું દળ આપણે અહીંયા શું ગણેલું છે? અચળ ગણેલું છે. તો આપણે એવું કહી શકીએ કે જો દબાણ અચળ રહે, જો દબાણ અચળ રહે તો નિશ્ચિત દળના, જો દબાણ અચળ રહે તો n અચળ છે એટલે નિશ્ચિત દળના વાયુનું કદ તેના નિરપેક્ષ તાપમાનના, જરા ધ્યાન રાખજો અહીંયા ડિગ્રી સેલ્સિયસ નથી, અહીંયા કેલ્વિન છે, અને કેલ્વિન એ તમારું શું છે? નિરપેક્ષ તાપમાન છે. તો નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં હોય છે. તો ધ્યાન રાખજો વાયુનું કદ તેના નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં મળે છે,
જેને આપણે ચાર્લ્સનો નિયમ કહી શકીએ છીએ. તો મારા પ્રમાણે આ બધી ગણતરી તમને ખબર હોવી જોઈએ. તો ધ્યાન રાખજો, ચાર્લ્સ અને ગેલિયસે બંને ગરમ બલૂનમાં ઘણા બધા પ્રયોગો કર્યા અને એમાં સુધારા કરવાની ટ્રાય કરી, જેમાં ચાર્લ્સ નામના વૈજ્ઞાનિકે નોંધ્યું કે અચળ દબાણે અને નિશ્ચિત જથ્થાનું દળ હશે એમાં 1 ડિગ્રી સેલ્સિયસનો વધારો કરો તો એના કદમાં મૂળ કદ કરતાં 1/273 જેટલો શું થાય છે, વધારો થાય છે. પરિણામે આપણે એવું કહીએ કે T ડિગ્રી સેલ્સિયસ તાપમાને એનું કદ કેટલું, તો T ડિગ્રી સેલ્સિયસ તાપમાને એનું કદ કેટલું હશે, મૂળ કદ તો V0 અને વધ્યું કેટલું, તો વધ્યું V0 * T ભાગ્યા 273.15. પછી તો આપણે V0 અચળ કરી નાખ્યો, પછી આ છેદમાં 273.15 છે એનો આપણે લસા બી લઈ લઈએ અને એના પરથી આપણે મેળવીએ કે T + 273 જે છે એ તો તમારું T ડિગ્રી સેલ્સિયસે કેલ્વિનમાં તાપમાન છે અને જે 273.15 છે એ તો તમારું 0 ડિગ્રી સેલ્સિયસે તાપમાન છે. તો આ જે સેલ્સિયસ છે એને કેલ્વિનમાં જો કન્વર્ટ કરીએ તો VT = V0, કેપિટલ T એટલે T ભાગ્યા શું આવશે, T0 આવશે. V0 ને સામે લઈ લઈએ તો VT ભાગ્યા V0 = T ભાગ્યા શું થઈ જશે, T0 થઈ જશે. અને આના પરથી આપણે લખી શકીએ કે V ચલે છે શું છે, T છે. ચલેલું ચિહ્ન દૂર કરીએ તો આપણે અચળાંક મૂકી શકીએ એટલે V બરાબર શું થશે, KT થશે. અને આ જે સમીકરણ જે છે એ ચાર્લ્સના નિયમનું ગાણિતીય સ્વરૂપ છે. અને આના પરથી આપણે એવું કહી શકીએ કે અચળ દબાણે નિશ્ચિત જથ્થાના વાયુનું કદ તેના તાપમાનના શું હોય છે, સમપ્રમાણમાં હોય છે. તો આટલું વસ્તુ તમને 2 માર્ક્સ માટે પૂછાઈ શકે. આટલું વસ્તુ તમને કેટલા માર્ક્સ માટે પૂછાય, 2 માર્ક્સ માટે પૂછાઈ શકે. હજુ 2 માર્ક્સમાં એક બીજી થિયરી પૂછાઈ શકે, નિરપેક્ષ તાપમાન. બરાબર, શું પૂછાઈ શકે, નિરપેક્ષ તાપમાન. ઓકે, તો જરા ધ્યાન રાખજો. આના સાથે મેં બીજી થિયરી પણ સાથે સમજાવેલી છે, નિરપેક્ષ તાપમાન સમજાવેલું છે. ચાર્લ્સે એવું નોંધ્યું કે કદ તાપમાનના શું છે, સમપ્રમાણમાં છે. કદ તાપમાનના શું છે, સમપ્રમાણમાં છે. એનો મતલબ કે આપણે કદ વિરુદ્ધ તાપમાનનો જો આપણે આલેખ લઈએ તો એ આલેખ આપણને કેવો મળે, ઓબ્વિયસલી સમપ્રમાણમાં છે એટલે આપણને આલેખ સીધી રેખા મળશે. તો આપણે જોઈ શકીએ કે અહીંયા કદ વિરુદ્ધ તાપમાનનો જો મેં આલેખ દોરું તો આ આલેખ મને શું મળશે, તો સીધી રેખા મળશે. ઓકે, હવે આ સીધી રેખાનો જે મેં આલેખ દર્શાવ્યો છે એમાં જે બ્લુ કલરની લાઈનથી બતાવેલું જે છે એ એના વાસ્તવિક મૂલ્ય છે. વાસ્તવિક મૂલ્ય એટલે કે પ્રયોગો કરીને મેળવેલા મૂલ્ય છે. પણ આપણને બી ખબર છે કે અહીંયા જો આપણે તાપમાન ઘટાડીએ તો આપણે અમુક હદ સુધી તાપમાન ઘટાડી શકીએ છીએ, એનાથી વધારે નીચું તાપમાન લઈ શકતા નથી. તો આ જે બ્લુ કલરની જે લાસ્ટ લાઈન આપેલી છે ને એ તમારું શું છે ખબર, આપણે કેટલા હદ સુધી તાપમાન નીચું લઈ જઈ શકીએ, બરાબર, એ તમને દર્શાવેલું છે. ત્યાર પછી જે તમને રેડ કલરથી બતાવેલું છે ને, તો એ રેડ કલર જે છે એ તમારી લીટીને મેં લંબાવેલી છે. જે બી આપણી લીટી છે એ લીટીને લંબાવેલી છે અને આ લંબાવેલી લીટી જે છે એના પ્રાયોગિક મૂલ્ય નથી, એ એનું સૈદ્ધાંતિક મૂલ્ય છે. તો આ પ્રયોગો દ્વારા મેળવેલું નથી, એને જસ્ટ ખાલી આપણે સૈદ્ધાંતિક રીતે ખાલી લંબાવીએ. તો આ રેખાને જ્યારે લંબાવીએ ને તો આ બધી રેખા જે છે ને, ઓકે, એ કોઈ એક બિંદુ આગળ મળે છે. આ બધી રેખા જે છે એ તમે જોઈ શકો કે કોઈ એક બિંદુ આગળ મળે છે અને એ બિંદુ આગળ જે મળે છે ત્યાં તમને તાપમાન -273.15 ડિગ્રી સેલ્સિયસ મળે છે. આ બધા જે ત્રણે જે આપણી રેખાઓ જે છે એને જો આપણે લંબાવીએ ને તો એ કોઈ એક બિંદુ આગળ ભેગા થાય છે અને કોઈ એક બિંદુ આગળ જરા ધ્યાન આપજો કેટલું તાપમાન મળે છે, -273.15 ડિગ્રી સેલ્સિયસ મળે છે. જ્યાં y અક્ષ પર આપણે કદ લીધેલું છે, જરા ધ્યાન રાખજો, y અક્ષ પર શું લીધેલું છે, કદ લીધેલું છે. અને આ x અક્ષને જ્યારે મળશે ને ત્યારે તે બિંદુએ કદનું મૂલ્ય કેટલું થશે, ખબર, 0 થશે. એટલે તાપમાન ઘટાડતા જાવ તો વાયુનું કદ ઘટતું જાય અને એવું કહેવા માંગે છે કે જ્યારે બધા વાયુનું કદ -273.15 થાય ત્યારે બધા વાયુનું કદ કેટલું થઈ જાય, 0 થાય છે. હવે બધા વાયુનું જો કદ 0 થાય તો એનો અર્થ કે વાયુનું અસ્તિત્વ જ નહીં રહે. ને વાયુનું અસ્તિત્વ જ નહીં રહે તો એનો મતલબ કે કુદરતમાં સૌથી નીચામાં નીચું તાપમાન કેટલું હશે,
તો -273.15 ડિગ્રી સેલ્સિયસ હશે. એના કરતાં તાપમાન નીચું હોય જ ન શકે, કેમ કે એનથી જો નીચું તાપમાન હશે એટલે કે એટલું જો તાપમાન હોય તો વાયુ એટલે કે પદાર્થનું કદ શું થઈ જાય? શૂન્ય થાય. પદાર્થનું કદ જો શૂન્ય થાય તો પછી વાયુનું કે કોઈ બી વસ્તુનું અસ્તિત્વ જ નહીં મળે. લાઈક એમ સમજી લો કે સમગ્ર બ્રહ્માંડ -273.15 કેલ્વિન તાપમાને શૂન્ય થઈ જાય, કદ જ નહીં મળશે. તો એવું તો તમને શક્ય મળે નહીં. તો આ સૌથી ઓછામાં ઓછું તાપમાનને કેલ્વિને 0 કેલ્વિન નામ આપ્યું. શું નામ આપ્યું? એટલે એ ઓછામાં ઓછું નીચું તાપમાન છે એને કેલ્વિને શું કીધું? 0 મૂલ્ય આપ્યું. એટલે 0 મૂલ્ય આપ્યું એટલે 0 કેલ્વિન બરાબર શું કહેવાય ખબર? -273.15 ડિગ્રી સેલ્સિયસ. 0 કેલ્વિન બરાબર શું લખાય? -273.15 ડિગ્રી સેલ્સિયસ લખાય. ને જરા ધ્યાન રાખજો, જરા ધ્યાન રાખજો, ડિગ્રી સેલ્સિયસ જે છે એ માઇનસમાં આવી શકે, પર કેલ્વિન કોઈ બી દિવસ માઇનસમાં આપણે લખતા નથી. કેમ કે કુદરતનું સૌથી નીચામાં નીચું જે તાપમાન છે એને એઝ આપણે 0 કન્સિડર કરેલું છે. પરિણામે એનથી નીચું તાપમાન કોઈ બી દિવસ પોસિબલ નથી. પરિણામે કેલ્વિન ઓલવેઝ તમને 0 અથવા તો પ્લસ જ મળે, કોઈ બી દિવસ માઇનસ નહીં મળે. જ્યારે ડિગ્રી સેલ્સિયસ અને ડિગ્રી ફેરનહીટ ની વેલ્યુ તમને માઇનસ મળી શકે છે. તો મારા પ્રમાણે આ કોન્સેપ્ટ તમારા માઇન્ડમાં ક્લિયર થવો જોઈએ કે આપણે તાપમાન ઘટાડીએ સાથે સાથે કદ ઘટે, અને એને જો આપણે એ રેખાને જો આપણે લંબાવીએ તો બધી રેખા કોઈ એક બિંદુ આગળ મળે છે, અને આ એક બિંદુએ જે મળે છે એ તાપમાન -273.15 ડિગ્રી સેલ્સિયસ છે. આનો મતલબ એ થાય કે વાયુ જે છે એ વાયુનું કદ શૂન્ય થાય છે. ને વાયુનું કદ શૂન્ય થાય એનો મતલબ કે વાયુનું અસ્તિત્વ નથી. એટલે કુદરતમાં સૌથી ઓછામાં ઓછું તાપમાન કેટલું છે? તો -273.15 ડિગ્રી સેલ્સિયસ છે, જેને કેલ્વિને એનું નામ આપ્યું શૂન્ય, અને એના પરથી આ કેલ્વિન માપક્રમને શૂન્ય માપક્રમ તરીકે બી ઓળખવામાં આવે છે. તો ધ્યાન રાખજો, જો શૂન્ય માપક્રમ અથવા તો કેલ્વિન માપક્રમ પૂછાયો તો તમારે આટલું લખવાનું રહેશે. કદાચ મારાથી આમાંથી 2-3 મુદ્દા જે છે એ ચોપડીના લખાયા નથી, પર એક્સપ્લેનેશન મેં બધું કરેલું છે. એટલે ચોપડીમાંથી આ શૂન્ય માપક્રમ લખજો. ચોપડીમાંથી શું લખજો? આ શૂન્ય માપક્રમ લખજો. અહીંયા જેટલું વર્ડ છે એ મેં તમને સમજાવીશ, પણ જરા ધ્યાન રાખજો, શૂન્ય માપક્રમ તમારે ચોપડીમાંથી લખવાનો છે. હા, એક્સપ્લેનેશન મેં તમને અહીંયા પૂરેપૂરું કરેલું છે. તો જોઈએ, ચાર્લ્સે નોંધ્યું કે કોઈ પણ દબાણે v વિરુદ્ધ t નો આલેખ દોરો. બરાબર, તો v અને v વિરુદ્ધ t નો આલેખ દોરો તો મને શું મળશે? સીધી રેખા મળશે. હવે ઉપરોક્ત આલેખમાં જુદા જુદા દબાણે મળેલી રેખાના ઢાળ જુદા જુદા હોય છે. તો ધ્યાન રાખજો, આ ત્રણે રેખા જુદી જુદી છે, ને ત્રણે રેખા જુદી જુદી છે એટલે એમના ઢાળના મૂલ્ય પણ શું આવશે? જુદા જુદા આવશે. પરંતુ શૂન્ય કરે બધી જ રેખાઓ -273.15 ડિગ્રી સેલ્સિયસ તાપમાને મળે છે. જ્યાં તેમનું કદ શૂન્ય થાય છે ત્યાં ત્રણે ત્રણ રેખાઓ એક બિંદુ આગળ મળે છે, અને ત્યાં તાપમાન કેટલું મળે છે? -273.15 ડિગ્રી સેલ્સિયસ મળે છે. તો ધ્યાન રાખજો, વાયુનું -273.15 ડિગ્રી સેલ્સિયસ તાપમાને કદ શૂન્ય થાય છે. બરાબર, આનો અર્થ એ થાય કે વાયુનું અસ્તિત્વ રહેતું નથી. જોજો, જે તાપમાને વાયુનું કદ શૂન્ય થાય, તેને નિરપેક્ષ શૂન્ય તાપમાન કહેવાય. તેને શું કહેવાય? નિરપેક્ષ શૂન્ય તાપમાન કહેવાશે. તો ધ્યાન રાખજો, જે તાપમાને વાયુનું કદ શૂન્ય થાય છે એને આપણે નિરપેક્ષ શૂન્ય તાપમાન તરીકે કહીશું. અને નિરપેક્ષ શૂન્ય તાપમાન જે છે એમાં તમારે આટલા ટોપિકો તો આવવા જ જોઈએ, અને ધ્યાન રાખજો, આ ટોપિક તમારે ચોપડીમાંથી લખવાનો છે. Okay, so I hope you can understand these two theory. One of these is Charles theory and another one is નિરપેક્ષ શૂન્ય તાપમાન એટલે absolute temperature તમને ખબર પડવું જોઈએ. અને જો તમને ન ખબર પડે તો તમે મને પૂછી શકો છો. I will explain you. Thank you very much. Bye.